રાધે રાધે, જય શ્રી રામ. આપણે શ્રી શ્રી ભગવાન શંકર નું ચરિત્ર ચાલે છે. ઘણા દિવસ થઈ ગયા. આમાં 3 જ પાના આપેલા છે, તો આપણે ઘણા દિવસ થઈ ગયા, કઈ વાંધો નહીં. શ્રાવણ મહિનો ચાલે છે તો ભગવાન શંકરના જેટલા ગુણગાન થાય એટલું ઓછું. ભગવાન શંકર અવઢરદાની છે. ભગવાન શંકર તરત જ કૃપા કરવા વાળા છે. શંકરજીનું એક જ કામ છે કે કૃષ્ણ ચિંતનમાં મને કોઈ વિઘ્ન ન કરે. ત્યારે કોઈ ભક્ત એની પાસે કઈ મનોકામના માંગે છે તો કહી દે છે, જા પૂરી થશે, જા. જલ્દી એટલે કહી દે છે કે એ ભક્ત વયો જાય તો મારે કૃષ્ણ ચિંતન થઈ શકે. આવું પણ મેં એક રસિકના મુખેથી હમણાં જ સાંભળ્યું કે શિવજી જલ્દી વરદાન એટલે આપી દે છે કે ઓલો જાજી લપ લપ ન કરે, મને આ આપો ને આ આપો ને. જાય કે તાર જે જોતું હશે એ મળી જશે. શિવજી એટલે કહી દે કે ઝડપથી જાય તો હું કૃષ્ણનું ભજન કરું. આવો શિવજીનો ભાવ છે. અને શિવજીએ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આવે છે, હારી હારી વસ્તુ કૃષ્ણને અર્પણ કરી દીધી છે. હારી હારી વસ્તુ કૃષ્ણને અર્પણ કરી દીધી છે અને નકલી નકલી વસ્તુ પોતે રાખી છે, જેથી કૃષ્ણને દિવ્ય શૃંગાર મળે, દિવ્ય વસ્તુઓ મળે. એવું પણ એક આયોજન શિવજીનું છે. એટલે શિવજીને ધતુરો ગમે છે, બીલીપત્ર ગમે છે, ભાંગ ગમે છે. કારણ કે શિવજી ઈચ્છે છે કે હું ભાંગ પીવું તો હારા હારા શરબત મારા કૃષ્ણને ધરાવે. હું ધતુરાનું ફૂલ ચડાવું તો હારા હારા ફૂલ મારા કૃષ્ણને ચડે. આવી એક શિવજીની ભાવના છે. આવી વસ્તુ છે. તો નારદ અને શિવજી વચ્ચે વાતચીત હાલે છે. નારદ અને શિવજી વચ્ચે વાતચીત હાલે છે ને, તો નારદજી પૂછે છે કે હે મહાદેવ, તમારા ઈષ્ટ દેવતા છે રાધા કૃષ્ણ, અને તમે હમણાં જ કહ્યું કે રાધા અને કૃષ્ણ અલગ તત્વ નથી, એક જ તત્વ છે, કેવળ લીલા માટે બે બનેલા છે. તો કે તો હે શિવજી, મને એ સમજાવો કે મારે ઈ રાધા કૃષ્ણના તત્વને મેળવવાનું સાધન કયું કરવું. તમે મને છે ને સાધન બતાવો. નારદજી રાધા કૃષ્ણને પ્રાપ્ત કરવાનું સાધન પૂછે છે શિવજી પાસે. તો શું નારદજીને ખબર નથી? તો કે નારદજીએ આવડું મોટું ભક્તિ સૂત્ર લખ્યું, જેને કહેવામાં આવે છે નારદ ભક્તિ સૂત્ર. તો નારદજી આવડું મોટું ભક્તિ સૂત્ર લખી શકતા હોય, એને શું એને મેળવવાના સાધનની ન ખબર હોય? ખબર જ હોય. પણ સંતોનો સ્વભાવ છે કે ભલે ગમે એ રીતે પણ ભગવદ ચર્ચા થવી જોઈએ. એ ભગવત ચર્ચા થાય એટલા માટે એ પ્રશ્ન પૂછતા હોય છે. ભગવત નારદજીએ સાધન એટલે પૂછ્યું કે જાણવા માંગતા હતા કે શિવજી આમાં શું નવી ભગવત ચર્ચા કરે છે. બાકી સાધન એને ખબર હતી, અથવા તો બીજું કારણ એ છે કે આ લોકો જગત કલ્યાણ માટે આ બધું પૂછતા હોય. પોતાને તો ખબર હોય પણ જગત કલ્યાણ માટે આ પ્રકારના પ્રશ્ન કરતા હોય છે, જેથી જગતનું કલ્યાણ થાય. અમારા બાબા પાસે ગંગારામ ભાઈ આ પ્રશ્ન કરે છે તો ગંગારામ ભૈયાને તો બધા જવાબની ખબર છે, કાયમી બાબાને સાંભળે છે, લગભગ જવાબની એને ખબર હોય. પણ જે સાધકો પૂછતા હોય ગંગારામ ભૈયાને, એને સુકૂન મળે, એને નવું જાણવા મળે, એટલે ગંગારામ ભૈયા છે એ પ્રશ્ન કરતા હોય છે. આવી વસ્તુ છે. એટલે નારદજીનો પ્રશ્ન કરવો એ એના જેવું છે કે આપણા જેવાના કલ્યાણ માટે નારદજીએ પ્રશ્ન કર્યો છે. નહીતર નારદજી જેવા પ્રશ્ન કરે જ નહીં તો મહાપુરુષ હતા. તો નારદજી પૂછે છે મહાદેવજી, એ પ્રિયા પ્રિયતમને પ્રાપ્ત કરવાનું બતાવો, શું સાધન છે કે અમે પ્રિયા પ્રિયતમને પ્રાપ્ત કરી શકીએ. તો સાધન બતાવે છે શિવજી કે કોઈની પતિ ઘણા દિવસ ત્યાં વિદેશમાં ગયો હોય કમાવા માટે. કારણ કે ઘણા પુરુષ એવા હોય છે કે કમાવા માટે એને વિદેશ પણ જવું પડે છે. તો કે કોઈ પત્નીનો પતિ વિદેશ કમાવા માટે ગયો હોય અને પત્ની સતી નારી હોય અને એકમાત્ર પતિમાં અનુરાગ રાખીને બેઠી હોય, એકમાત્ર પતિનો જ સંગ ચાહતી હોય કે પતિ બસ કમાઈને જલ્દી ઘરે આવે અને દીન ભાવે સદા સર્વદા
એ પતિના ગુણોનું ચિંતન કરતા કરતા જીવન જીવે છે. મતલબ જ્યાં સુધી પતિ નથી આવતો ત્યાં સુધી પતિનું ચિંતન કરે છે અને એના ગુણોનું ચિંતન કરે છે કે મારો પતિ કેવો સારો છે, મારા માટે કમાવા ગયો છે, ઘર હાલે એટલે કમાવા માટે ગયો છે અને ઘરનાનું કેવું રાખે છે, કોઈ વસ્તુની કમી આવવા દેતા નથી. એમ પતિના ગુણોનું ચિંતન કરીને જ પતિવ્રતા નારી સમય વિતાવશે. પતિવ્રતા નારીને લાખ કષ્ટ આવશે તો અન્ય પર પુરુષનું ચિંતન નહીં કરે. એનું નામ છે પતિવ્રતા નારી. તો આ પતિવ્રતા નારી જેમ અનન્ય રીતે પતિનું ચિંતન કરે છે એવી જ રીતે પ્રેમી ભક્તએ ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરવાનું છે. આ મહાદેવ સમજાવે છે નારદજી. એવી જ રીતે મતલબ કૃષ્ણ છે ગોલોકમાં, આપણે છીએ ધરતી ઉપર. જાણે કૃષ્ણ વિદેશમાં કમાવા ગયો હોય ને અત્યારે આપણે દૂર દૂર લાગે જો દૂર દૂર, બાકી ભગવાન તો સર્વવ્યાપી છે, આપણી અંદર છે. પણ અત્યારે દૂર લાગે છે કારણ કે આપણે એને જોયો નથી, પાઈમાં નથી, એટલે દૂર લાગે છે. તો કે કૃષ્ણ દૂર ગોલોકમાં વસે છે, આપણે એની યાદ કરીએ છીએ, એનું ચિંતન કરીએ છીએ. આપણે એને યાદ કરીને ચિંતન કરીએ છીએ ક્યારે આવશે કૃષ્ણ, ક્યારે આવશે. પણ એક જ કૃષ્ણમાં મનો. બીજા દેવી દેવતાનો આદર કરો, પ્રણામ કરો, બધા લોકોને પણ પ્રણામ કરો, પણ કોઈમાં મન ન જવું જોઈએ કે આ મારું સારું કરી દે, આ મારું સારું કરી દે. એકમાત્ર કૃષ્ણનો જ આધાર. પતિવ્રતા નારીની જેમ અનન્ય પ્રેમ ભગવાન શ્રી કૃષ્ણમાં, એ મને ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે. બસ એનું જ નામ છે અનન્ય ચિંતન. અનન્ય ચિંતન એટલે કૃષ્ણ સિવાય બીજા કોઈને પતિ બનાવવાની ઈચ્છા ન થાય. પછી ભલે શરીરથી કોઈ હારે લગ્ન થયા તો એ કઈ દોષની વાત નથી, પણ મન મંદિરમાં તો કૃષ્ણની જ છબી રહેવી જોઈએ. આ જ અનન્ય ભક્તનું લક્ષણ છે. અનન્ય ભક્ત હંમેશા કૃષ્ણ ચિંતનની અંદર ડૂબેલો રહેશે પતિવ્રતા નારીની જેમ. અને જ્યાં સુધી કૃષ્ણ દર્શન નહીં દે ત્યાં સુધી એના જ ગુણ ગાઈને સમય પસાર કરશે. જેમ પતિવ્રતા નારી પતિના ગુણ ગાય છે કે મારો પતિ કેવો સરસ છે, બધી વસ્તુ હાજર કરી દે છે, આ તે પતિના ગુણ ગાય છે. એવા પ્રેમી ભક્ત કેવલ કૃષ્ણના ગુણ ગાશે. મારો કાનુડો આવો, મારો કાનુડો આવો, મારો કાનુડો આમ, મારો કાનુડો ભક્તો ઉપર કૃપા કરે, મારો કાનુડો ભક્ત વત્સલ છે, દયાનિધિ છે, કરુણા નિધાન છે. બસ મને પણ ક્યારેક દર્શન દઈને ન્યાલ કરી દેશે અને પોતાની બનાવી લેશે. આવું જે કૃષ્ણ ચિંતન, સતત કૃષ્ણ ચિંતન કે ઈ મારા ઉપર કૃપા અવશ્ય કરશે. આવું જો અનન્ય ચિંતન તમારું ભગવાન કૃષ્ણમાં થતું હોય, એના ગુણોનું ચિંતન થતું હોય, તો હું માનું છું કે બહુ ઝડપથી તમે કૃષ્ણના પ્રેમી બની જાશો અને કૃષ્ણ પણ તમને બહુ ઝડપથી મળી જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે કૃષ્ણ પ્રેમી બનવા માટે પતિવ્રતા નારીની જેમ કૃષ્ણનું અનન્ય ચિંતન કરવું પડે છે. તો કે અચ્છા પછી પતિ આવ્યા પછી, તો કે પતિ જ્યારે આવી જાય છે ત્યારે પતિવ્રતા નારી અનન્ય પ્રેમ સાથે એનામાં ચિત્ત પોરવીને પતિની સેવા કરે છે, એનું આલિંગન કરે છે અને નયન દ્વારા પતિની રૂપ સુધારસનું પાન કરે છે. પતિવ્રતા નારી એવી રીતે કૃષ્ણ આવે તો આપણે કૃષ્ણનું ચિત્ત દઈને સેવા કરવાની છે, એને આલિંગન કરવાનું છે. અરે મારા પ્રિયતમ, કેટલા વર્ષો થયા તમે મારાથી દૂર હતા. આલિંગન કરી અને પછી એના મુખારવિંદને જોવાનું છે. કારણ કે 6-7 મહિને પતિ પાછો આવ્યો હોય એટલે પતિવ્રતા નારી ચકોરની જેમ પતિનું મુખારવિંદ જોવે છે. એવી જ રીતે આપણે ભગવાન મળી જાય ત્યારે ચકોરની જેમ એના મુખારવિંદનો રસપાન કરવાનું છે. એની સામે જોયે રાખવાનું છે કે હા મારો પ્રિયતમ કૃષ્ણ આવી ગયો, કૃષ્ણ ઘરે આવી ગયો, અને એના મુખારવિંદનું પાન કરવાનું. અરે કૃષ્ણનો ફોટો જોઉં છું ને તો ગીતા પ્રેસના પુસ્તકોમાં, તો એના મુખારવિંદનું પાન કરતા મન ધરાતું નથી. કોઈનો અનુભવ હોય કે ન હોય, મારો તો અનુભવ છે કે ગીતા પ્રેસમાં કૃષ્ણ ભગવાનના ફોટા હું જોઉં છું ત્યારે મન ધરાતું નથી. હું એને જોયે જ રાખું છું, જોયે જ રાખું છું, જોયે જ રાખું છું. આનંદ આવી જાય છે. તો સ્વયં કૃષ્ણ દર્શન દેશે ત્યારે શું દશા થશે? જેના ફોટામાં આટલું માધુર્ય છે કે નજર હટવાનું નામ નથી લેતી, એ જ કૃષ્ણ જ્યારે સાક્ષાત સ્વયં આપણી સામે આવીને દર્શન આપે છે ત્યારે તો પછી આપણે શું કેવું?
એનું કોઈ વર્ણન ન થઈ શકે. એનું વર્ણન કરવું અસંભવ છે. એ તો ચકોર જ જાણી શકે એ પ્રેમને, કે ચંદ્રના દર્શનમાં શું આનંદ છે. એ તો એક મતલબ સારસ સારસી જાણી શકે કે સાથે રહેવામાં શું આનંદ છે. સારસ સારસી અલગ થાય તો મરી જાય. એટલે સારસ સારસી જ જાણે છે કે એકત્વ પ્રેમની અંદર કેટલો આનંદ છે. અથવા તો એવા ઘણા બધા ઉદાહરણ છે. ફૂલ અને ભમરોય છે. ભમરો જ જાણી શકે કે ફૂલના રસનો સ્વાદ શું છે. એવી રીતે કોઈ કૃષ્ણ પ્રેમી જાણી શકે કે કૃષ્ણના ચિંતનમાં, એની કથામાં, એના નામની અંદર કેટલો રસ રહેલો છે, કેટલો સ્વાદ રહેલો છે. અન્ય કોઈ વ્યક્તિ એ જાણી શકતું નથી. પ્રેમ કરવો પડે છે ભગવાનને, ત્યારે તમે પ્રેમને જાણી શકો છો. પ્રેમ કર્યા વગર જાણી ન શકાય કે ભગવાનના પ્રેમમાં શું મજા છે. આવી વસ્તુ છે. જેમ કોઈના ઘરે સંતાનો હોય તો એ જ પ્રસવની પીડા જાણી શકે, એવી રીતે જેને કૃષ્ણને પ્રેમ કર્યો છે એ જ જાણી શકે છે કે એની અંદર કેટલી મધુરતા છે, કેટલી મીઠાશ છે. હા, વિયોગનું દુઃખ છે, જરૂર છે વિયોગનું દુઃખ, પણ છતાંય એની મીઠાશ સામે અથવા એના વિયોગના દુઃખ સામે ત્રિલોકી ન્યોછાવર કરી દઈને એવો ભાવ આપણા મનની અંદર આવે. ત્રિલોકી ન્યોછાવર કરવી હોય તો ભલે થઈ જાય, એવું એનું સુંદર સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણનું. હા, સંસારને છોડો, સંસાર જોવા લાયક નથી. હું તો કહું, સ્વાર્થી દુનિયા હવે સ્પર્શ કરવા લાયક પણ રહી નથી, જોવા લાયક પણ રહી નથી. સ્વાર્થી દુનિયાને છોડો. કૃષ્ણ વાટ જુએ છે તમારી સદા, વર્ષોથી પણ ન કહેવાય, યુગો યુગોથી આ વાટ જુએ છે કે આ જીવ મારી પાસે ક્યારે આવે. યુગો યુગો વયા ગયા છે. મજા અહીંયા છે, સુખ અહીંયા છે, શાંતિ અહીંયા છે. આ હું એટલા માટે કહી શકું, મને કૃષ્ણ તો નથી મળ્યા, પણ મને ખાલી કૃષ્ણની ભજનની રીત મળી છે, પદ્ધતિ મળી છે, ધામ મળ્યું છે, નામ મળ્યું છે, કથા મળી છે, તો એમાં જ એટલો આનંદ આવે છે. તો વાસ્તવમાં રસિકો ખોટું નથી કહેતા. આ દર્શનમાં કેટલો આનંદ હશે, સાક્ષાત્કારમાં કેટલો આનંદ હશે, એનું કોઈ વર્ણન થઈ શકે નહીં. એટલે કૃષ્ણ ભજો, કૃષ્ણ ભજો, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. અને મૂઢમતી, ગોવિંદનું ભજન કર. આદિ જગતગુરુ શંકરાચાર્ય પણ એમ જ કહે છે કે હે મૂઢમતી, હે મનુષ્ય, તું ગોવિંદનું ભજન કર. જગતગુરુ શંકરાચાર્યજી પાસે એક ભાઈ આવ્યો, 80-85 વર્ષ, લાકડી હરખી હાથમાં રહેતી નથી, લાકડી પણ એની ધ્રુજતી હતી. એવો ઈ ડોહો અહીંયા આવ્યો અને આવીને કીધું કે ડુકૃંત કરણે, આ શબ્દનો અર્થ મને સમજાવો. મારે આ શબ્દનો અર્થ સમજવો છે. ડુકૃંત કરણે. એની દશા જોઈને જગતગુરુ શંકરાચાર્ય હસવા માંડ્યા કે આ ડોહો બાપો મરવા પડ્યો છે, હાથમાં લાકડી સ્થિર નથી રહેતી, શરીર આખું ધ્રુજે છે, તોય હજી એને વ્યાકરણ શીખવાની મમતા ગઈ નહીં. ભલે સંસ્કૃતનું વ્યાકરણ શીખવું જોઈએ, પણ સમય શીખી લઈ અને શાસ્ત્રનું મંથન કરી લઈએ તો વાત અલગ છે. પણ હવે મરવા પડ્યા પછી તો ખાલી કૃષ્ણ કૃષ્ણ જ કરવું જોઈએ. મરવા પડીએ પછી એવા વ્યાકરણમાં એના ચક્કરમાં ન પડવું જોઈએ. તો જગતગુરુ શંકરાચાર્ય હસીને કહે અંગમ ગલિતમ, તારા બધા અંગો ગળી ગયા મરચાની જેમ. મરચાને શેકીને ગળી જાય ને એવી રીતે કે મૂર્ખ, તારા બધા અંગ ગળી ગયા છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, તારું મૂંડ પલિત થઈ ગયું છે. એટલે તારા મૂંડ ઉપર કઈ વાળ નથી રહ્યો, જો મૂંડ પલિત થઈ ગયું છે. અંગમ ગલિતમ મુંડમ પલિતમ દસનમ વિહીનમ, દસનમ વિહીનમ એટલે તારું મોઢું દાંત વગરનું થઈ ગયું છે. તદપીન આશા પિંડમ, તદપીન મુંચતે આશા પિંડમ, તોય તારા આ પિંડમાંથી આશા નથી જાતી કે હું આ શીખી લઉં, આ શીખી લઉં. એમ કઈ શીખવાની જરૂર નથી. આ ઉંમરે તો ડોહો કે તો મારે શું કરવું? તો છેલ્લે શંકરાચાર્ય કહે છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. હે મૂઢમતી, હવે તો તું ગોવિંદનું ભજન કરી કે. હવે તારે સંસ્કૃત નથી શીખવું, વ્યાકરણ નથી શીખવું, એક એક શબ્દનો અર્થ નથી જાણવો તારે કે. હવે તો તું ગોવિંદનું ભજન કરે. આવું મોઢે શંકરાચાર્યએ પકડાવી દીધું. બોલો ઓલાને કે તું ગોવિંદનું ભજન કરે. સાર તો ગોવિંદનું ભજન જ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.